કપાસ બજાર માટે ખૂબ સારા એવા સમાચારો અત્યાર સુધી આપણને મળતા હતા, પરંતુ ગઈકાલે કપાસ બજાર માટે ખૂબ જ માઠા સમાચારો પણ આપણને મળી રહ્યા છે। ગઈકાલે એટલે કે તારીખ 1/3/2024ના રોજ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો મે 2024નો 4 સેન્ટ જેટલો ઘટીને 95.57 સેન્ટની આસપાસ આવી જતા અનેક ખેડૂત મિત્રોને ચિંતામાં મૂકી દીધા છે। કારણ કે અમેરિકાનો જે ન્યૂયોર્ક કોટન વાયદો તૂટે તો તેની સીધી જ અસર વિશ્વના બીજા કપાસના વાયદાઓ ખોળ અને રૂની વાયદા બજારોમાં સીધી જ અસર અમેરિકાના ન્યૂયોર્ક કોટન વાયદાની પડતી હોય છે। તો આની અસર સોમવારે આપણે ત્યાં કેવી પડે છે તે આપણે જોવાનું રહ્યું। ખેડૂત મિત્રો, અતિની કોઈ ગતિ નથી હોતી। આજ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો 103.80 સેન્ટ સુધીની સપાટીએ પણ પહોંચી ગયો હતો। કહેવાય ને કે એક ધારી તેજીની સર્કિટ મારીને ગઈકાલે એક ધારી મંદીની સર્કિટ પણ અમેરિકાના ન્યૂયોર્ક કોટન વાયદાએ મારી દેતા કપાસ બજાર માટે ખૂબ જ માઠા સમાચાર છે તે ઊભા કરી દીધા છે। હવે સોમવારે કેવી અમેરિકાની ન્યૂયોર્ક કોટન વાયદા બજાર અને વિશ્વની કપાસ વાયદા બજારમાં તેની કેવી અસર થાય છે તે આપણે સોમવારે તમારા સુધી માહિતી સ્વરૂપે વિડીયોમાં પહોંચાડવાનો અમારી પાસે સમય હશે તો ચોક્કસ પ્રયત્ન છે તે કરતા રહેશું। ખેડૂત મિત્રો, આપણે ત્યાં ઘણા બધા વડીલો કહેતા હોય છે કે તેજી પાછળ મંદી અને મંદી પાછળ તેજી, અંધારા પાછળ અંજવાળા અને અંજવાળા પાછળ અંધારા, આવો પણ માહોલ બનતો હોય છે। પરંતુ બીજી કહેવતો પણ ખૂબ સારી એવી સાબિત થતી હોય છે અને તેમાં આપણે વાત કરીએ તો ધીરજના ફળ મીઠા હોય છે અને ઉતાવળે આંબા ન પાકે। ન્યૂયોર્ક કોટન વાયદો શા કારણે ઘટ્યો તે તમે જાણતા હો તો કોમેન્ટમાં જણાવી શકો છો અને આગામી સમયમાં કપાસ બજારમાં કેવી હલચલ, કેવી ઉથલપાથલ જોવા મળશે તેની માહિતી તમારી પાસે હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।